આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપ્યા. ગુજરાતની ભાજપ સરકારે અમુક ખાનગી કંપનીઓને ફાયદો કરવા માટે સ્માર્ટ મીટર પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને આના કારણે સામાન્ય જનતાને ખૂબ જ આર્થિક તંગી ભોગવવી પડી રહી છે. સ્માર્ટ મીટરમાં અનેક ખામીઓ હોવાના કારણે આમ આદમી પાર્ટીએ સ્માર્ટ મીટરની યોજનાને રદ કરવા માટે આજે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ભરૂચ, જામનગર, ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને એક આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં આમ આદમી પાર્ટીએ માંગણી કરી છે કે લોકો ખૂબ જ મોંઘવારીનો માર ઝીલી રહ્યા છે અને સ્માર્ટ મીટરની યોજનાએ લોકોને વધુ આર્થિક ભેંસમાં મૂકી દીધા છે, જેના કારણે આજે લોકોમાં ખૂબ જ ગુસ્સો અને નારાજગી છે. વડોદરા, સુરેન્દ્રનગર, સુરત સહિત અનેક શહેરોમાં લોકોએ સ્વયંભૂ રસ્તા પર ઉતરી સ્માર્ટ મીટર પ્રોજેક્ટનો વિરોધ કર્યો અને આમ આદમી પાર્ટી પણ ગુજરાતની સામાન્ય જનતા સાથે અડીખમ ઊભી છે. રિપોર્ટર શક્તિકુમાર ચંદાણા, V7 ન્યૂઝ, ફતેપુરા.